સુરતમાં ગાંજા સાથે એક આરોપીની ધરપકડ। અંદાજે 2 કિલો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત। લખવિંદરસિંહ નામના આરોપીની ધરપકડ। ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને તપાસ કરાઈ શરૂ। સુરતની વાત, ગાંજા સાથે એક આરોપીને પકડી લેવામાં આવ્યો છે। આ આરોપી પાસેથી 2 કિલોનો ગાંજો જપ્ત કરાયો છે। લખવિંદરસિંહ નામનો આ આરોપી, જેની 2 કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, તમામ બાબતને લઈને તપાસ શરૂ કરાઈ। વલસાડના ધરમપુરમાં લવ જેહાદના કેસમાં પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી। ધરમપુર પોલીસ સ્ટેશનમાં એક આદિવાસી પરિવારની સગીર દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। આ મામલે પરિવારજનોએ ઉસામા બિન નામના શખ્સ પર આશંકા દર્શાવી હતી। તપાસમાં ખુલ્યું કે આરોપી ઉસામા બિને જ સગીરાને પ્રેમમાં ફસાવી લવ જેહાદનો શિકાર બનાવી હતી। ઘરેથી અપહરણ કરી આરોપી સગીરને લઈને મુંબઈ ફરાર થઈ ગયો હતો। સગીરા લવ જેહાદનો શિકાર બની હોવાની જાણ થતાં આદિવાસી સમાજ અને હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। પીડિતાને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવવા અને કડક કાર્યવાહીની માંગ સાથે ધરમપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। મામલાની ગંભીરતાને જોતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની મુંબઈથી ધરપકડ કરી અને પીડિતાને મુક્ત કરાવી પરિવારજનોને સોંપી। તપાસમાં એ પણ ઘટસ્ફોટ થયો કે સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપી સગીરાના સંપર્કમાં આવ્યો। ત્યારબાદ તેણે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી મુંબઈ લઈ ગયો, જ્યાં તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું। આરોપી સુધી પહોંચવા પોલીસે વલસાડથી લઈને મુંબઈ સુધીના 400થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી। જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને બગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવી અમે ચેક કરવામાં આવ્યા। સીસીટીવી ચેક કરતા એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા। વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ ગયા જણાવતા દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા। તપાસ યુવક યુવતી મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા બળાત્કારના પોક્સોની અગ્નિ કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે। આરોપીનું નામ છે એ ઉસ્મા બિન મહમૂદ પાકિયાન છે અને ઉંમર 27 વર્ષ છે। આરોપી 10 પછી આઈટીઆઈ કરેલ છે અને તે અતુલ કંપનીની અંદર ફિટર મિકેનિકલ તરીકે કામગીરી કરી રહેલ છે 3 થી 4 વર્ષથી। સોશિયલ મીડિયામાં એકબીજા સંપર્કમાં હતા અને બીજા રીતે પણ સંપર્કમાં હતા। સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સંપર્કમાં હતા, ઇન્સ્ટા પર લોકો વાતચીત કરતા હતા। એ બધી માહિતી તપાસ દરમિયાન ખુલી આવેલી છે।